ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ ગતરોજ શુક્રવાર સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થઈ ગયા છે. તેમના છેલ્લા કાર્યકારી દિવસે તેમણે વિદાય ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સૌથી પહેલા બધાનો આભાર માન્યો હતો. આ સાથે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેની માફી પણ માંગી હતી. તો ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસે ડી.વાય. ચંદ્રચૂડે વાસ્તવિકતા સ્વીકારી હતી કે તેઓ હવે દેશના ટોચના ન્યાયાધીશ તરીકે સેવા આપશે નહીં. તેમણે જણાવ્યું કે હું આવતીકાલથી ન્યાય આપી નહીં શકું, પણ મને સંતોષ છે કે ચંદ્રચૂડે ન્યાયાધીશની ભૂમિકાને તીર્થયાત્રીઓની સમાન ગણાવી હતી, જેઓ સેવા કરવાની પ્રતિબદ્ધતા સાથે દરરોજ કોર્ટમાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું કે આપણે જે કામ કરીએ છીએ તે બાબતોને બનાવી શકીએ છીએ અથવા તોડી શકીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ન્યાયાધીશ સંજીવ ખન્નાના સમક્ષ આતોને બ્રેથ સોંપીને તેઓ આશ્વાસન અનુભવે છે. તો સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.